નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ 3 એની અંદર આયનિક ત્રિજ્યા વિશેનો ટોપિક આજે ભણીશું. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જે અગાઉનો વિડિયો લેક્ચર ગયો એની અંદર આપણે શું ભણ્યા હતા? તો એની અંદર આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે ચર્ચા કરી હતી. પરમાણ્વીય ત્રિજ્યા આવર્તમાં શું ફેરફાર કરે છે અને એ જ પરમાણ્વીય ત્રિજ્યા એ સમૂહમાં શું ફેરફાર કરે છે. બુચકેટ માટે, નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. એની અંદરથી વારંવાર ડબલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે, આયનિક ત્રિજ્યા સમજાવો. બરાબર છે? તો આપણે ચર્ચા કરીએ કે પરમાણુ જો હોય, કોઈ એક પરમાણુ છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કયો આયન બનાવશે? તો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન આયન બનાવશે અને ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે છે. બરાબર? આયનિક સંયોજન છે, આયનોની ચર્ચા આપણે કરીશું. બરાબર? ધ્યાન આપજો કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે છે? ધન આયન બનાવે. બરાબર? અને એ જ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવશે? ઋણ આયન બનાવે છે. બરાબર? ફરીવાર સમજી લેજો કે ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન ઉપર કેવો ચાર્જ છે? માઇનસ ચાર્જ. જો માઇનસ ચાર્જ હશે તો એ ઋણ બનશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે માઇનસ ચાર્જ ગુમાવશે તો એ પ્લસ બની જશે. બરાબર? આમ આયનિક સ્ફટિકમાં જે ધન આયન અને ઋણ આયન વચ્ચેના માપન દ્વારા આપણે આ ત્રિજ્યા માપી શકીએ છીએ. આમ આયનિક સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનના માપન દ્વારા, આમ આયનિક સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનના માપન દ્વારા આયનીય ત્રિજ્યા ગણતરીમાં લઈ શકીએ છીએ. બરાબર? ચલો હવે આગળ ચર્ચા કરીએ કે કોઈ જનક પરમાણુ હોય. હવે યાદ રાખજો કે Na+ છે. બરાબર? એ અત્યારે મેઇન તત્વ છે. એ અત્યારે આપણે જનક પરમાણુ છે એવું કહીશું તો એની અંદરથી ધન આયન બને છે Na+2 અથવા Na+1 બને છે. બરાબર? અથવા Na અથવા બીજું કોઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. હકીકતમાં તો Na કઈ ધરાવે છે? +1. તો એની અંદરથી ધન આયન બને છે, ચાહે ઋણ આયન બને છે. બરાબર છે? તો જનક પરમાણુ કોણ થશે? આ. એ જ રીતે જો આપણે ચર્ચા કરીએ કે ધન આયન અથવા ધન આયન કરતા, બરાબર છે, ધન આયન કરતા જનક પરમાણુ કેવો હશે? અથવા જનક પરમાણુ કરતા ધન આયન કેવો હશે? નાનો હશે. બરાબર છે? ધ્યાન આપજો, ધન આયન એ જનક પરમાણુ કરતા નાનો હોય છે. ધન આયન એ જનક પરમાણુ, જનક એટલે કયું? મુખ્ય. જનક પરમાણુ કરતા નાનો હોય છે. જ્યારે ઋણ આયન એ એટલે માઇનસ આયન એ જનક પરમાણુ કરતા કેવો હોય છે? મોટો હોય છે. ચલો બરાબર યાદ રાખી લેજો, ધન આયન એ જનક પરમાણુ કરતા નાનો હશે જ્યારે ઋણ આયન એ ધન આયન કરતા મોટો હશે. હવે નાનો હશે એના પાછળનું કારણ શું? કે ધન આયન પાસે જનક પરમાણુ કરતા કેવા ઇલેક્ટ્રોન હશે? ઓછા ઇલેક્ટ્રોન હશે. જ્યારે ઋણ આયન પાસે ઇલેક્ટ્રોન કેવા હશે? વધુ હશે. બરાબર છે? આમ ધન આયન અને જનક પરમાણુ બંનેનો કેન્દ્રીય વીજભાર સમાન હોય. પાછું શું હોય? સમાન હોય. બરાબર? આમ ધન આયન અને જનક પરમાણુ, ચલો ધન આયન તરીકે હું એક્ઝામ્પલ સાથે લખું Na+,
જનક પરમાણુ છે સોડિયમ, બરાબર. ધન આયન અને જનક પરમાણુ નો કેન્દ્રીય વીજભાર કેવો હોય છે? સમાન હોય છે. ચલો, ધન આયન અને જનક પરમાણુનો કેન્દ્રીય વીજભાર સમાન હોય છે, બરાબર છે. પણ અસરકારક કેન્દ્રીય વીજભારની ચર્ચા કરીએ. શું ચર્ચા કરીએ? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એ ધન આયનના કરતા જનક પરમાણુમાં વધુ હોય છે, બરાબર છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ધન આયન કરતા જનક પરમાણુમાં વધુ હોય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું? હમણાં આપણે ચર્ચા કરીએ. અસરકારક કેન્દ્રીય વીજભાર એ ધન આયન કરતા જનક પરમાણુમાં વધુ હશે, બરાબર. હા, ઓકે. તો હવે આપણે એના પછી એક ઉદાહરણ દ્વારા થોડુંક સ્પષ્ટ કરવું છે, બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે એની આજુબાજુ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો કેન્દ્ર પ્રત્યે ક્યાં સુધી આકર્ષણ ધરાવશે? કે કેન્દ્રની અંદર જેટલો પોઝિટિવ ચાર્જ હશે, જેટલો ધન વીજભાર હશે, એટલા ઋણ વીજભાર એની તરફ આકર્ષણ ધરાવશે, બરાબર છે. કેન્દ્રની અંદર પછી પ્રોટોનની સંખ્યા અને આજુબાજુથી આકર્ષણ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, પછી આપણને કોઈ બીજું આકર્ષણ જોવા મળતું નથી, બરાબર છે. એ થોડી ઘણી અંશે આપણે કેન્દ્રીય વીજભાર છે એવું કહી શકાય, બરાબર છે. આમ ધન આયનનું જે કદ રહેલું છે, ધન આયનનું કદ જનક પરમાણુ કરતા ઓછું હશે. આમ ધન આયનનું કદ એટલે કે દાખલા તરીકે Na+ નું ઉદાહરણ લઈએ. ધન આયનનું કદ જનક પરમાણુ કરતા ઓછું હશે, બરાબર છે. આમ ધન આયન નું કદ જનક પરમાણુ કરતા ઓછું હશે, બરાબર. જનક પરમાણુ તરીકે કોણ છે? Na+, બરાબર. એના કરતા Na+ નું કદ કેવું હશે? ઓછું હશે, બરાબર. આ જ રીતે આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે Na એટલે એનો મતલબ શું થાય? સોડિયમ. કયું તત્વ છે? સોડિયમ. સોડિયમ કયા નંબરનું તત્વ છે? તો 11મા નંબરનું. તો 11મા નંબરનું તત્વ છે તો એની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન. તો 11 પ્રોટોન હશે, જેટલો એનો પરમાણુય ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય, બરાબર. 11 પ્રોટોન હશે અને જેટલા પ્રોટોન હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોય. તો એની અંદર ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 11 ઇલેક્ટ્રોન હોય, બરાબર. આ આપણે ચર્ચા કોની કરી? જનક પરમાણુ. જનક એટલે મુખ્ય પરમાણુ, બરાબર. તો 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોન અને બંને વચ્ચે શું થશે? આકર્ષણ, બરાબર. તો 11 પ્રોટોન હોય એ 11 ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ. પણ હું અહીંયા ચર્ચા કરું છું Na+, તો જનક પરમાણુમાંથી હું એક ધન આયન બતાવું છું. આનો પરમાણુ ક્રમાંક પણ કેટલો થશે? 11. પણ પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 11. પણ અહીંયા પ્લસ ચાર્જ છે એટલે આપણે શું કરવાનું? ઇલેક્ટ્રોન બાદ કરવાનો. એટલે અહીંયા એક પ્લસ ચાર્જ છે, હું એક ઇલેક્ટ્રોન બાદ કરતો, 10 માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરું તો કેટલા ઇલેક્ટ્રોન છે? 10, બરાબર. તો પ્રોટોનની સંખ્યા વધુ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? 10 ઇલેક્ટ્રોન. તો પ્રોટોન એક વધુ હોય છે, તો એ જ પ્રોટોન બીજા કોઈ અન્ય તત્વનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જોવા મળશે, એને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીશું. તો 10 પ્રોટોન એ 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, બરાબર. શું કરે છે? આકર્ષે છે. તો આપણો એક પ્રોટોન હજુ અહીંયા વધુ છે, આપણે એક પોઝિટિવ આયન અહીંયા હજુ વધુ ધરાવીએ છીએ, બરાબર. આગળ ચર્ચા કરીએ કે આમ દાખલા તરીકે આયનિક ત્રિજ્યા ચર્ચા કરીએ. સોડિયમ પ્લસની આયનિક ત્રિજ્યા. તો આયનિક ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યામાં થોડોક ડિફરન્ટ જોવા મળે છે. તો સોડિયમ છે એની આયનિક ત્રિજ્યા, સોડિયમ એટલે Na ની આયનિક ત્રિજ્યા અરાઉન્ડ 85 પિકોમીટર જેટલી છે. કેટલી છે? 85 પિકોમીટર. પણ એ પરમાણુય ત્રિજ્યાની આપણે ચર્ચા કરીએ. કઈ ત્રિજ્યા? Na ની
પરમાણવીય ત્રિજ્યા, તો પરમાણવીય ત્રિજ્યામાં બહુ ડિફરન્ટ છે 185 જેટલી. કેટલી છે? 185, 180. આમ ચર્ચા કરી શકીએ કે આ બધા ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ કે ધન આયનની ત્રિજ્યા ચલે છે. બરાબર યાદ રાખજો, ધન આયનની ત્રિજ્યા ચલે છે 1 ધન વીજભાર. બરાબર, આનો મતલબ શું થાય કે જેમ જેમ કોઈ ધન આયન હોય એની ત્રિજ્યા વધતી હશે તો ધન વીજભાર ઘટતો હશે. આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ધન વીજભાર વધતો હશે તો ત્રિજ્યા ઘટતી હશે. બરાબર છે. ફરીવાર કોઈ એક ધન વીજભાર હોય, બરાબર છે, એની એકની ત્રિજ્યા વધતી હોય તો એકની ત્રિજ્યા શું થાય છે? ઘટતી થાય છે. એની ત્રિજ્યા આટલી છે NA ની, તો NA પ્લસની આટલી છે, તો NA ની પરમાણવીય ત્રિજ્યા કેટલી છે? આટલી. કારણ કે અહીંયા Na પ્લસ છે એટલે આયનિક સંયોજન બને છે, તો એ 85 પિકોમીટર છે. જ્યારે આ પરમાણવીય ત્રિજ્યા પરમાણુ છે તે પરમાણુ ત્રિજ્યા 185 છે. બરાબર. તો આયનિક ત્રિજ્યા ક્યારે ધન વીજભાર વધશે તો આ ઘટશે, ધન વીજભાર અહીંયા વધે છે તો અહીંયા ઘટાડો થયો. બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. ક્લિયર છે? ચલો ફટાફટ આટલું લખી દો, પછી આની આ ચર્ચા આપણે ઋણ આયન માટે કરીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો તમે લખી રહ્યા છો. હવે આપણે જઈએ છીએ ઋણ આયન. આ બધી મેં ધન આયનની ચર્ચા કરી, હવે આની આ ચર્ચા હું ઋણ આયન માટે કરું છું. ધ્યાન આપજો. ક્વેશ્ચન બરાબર સમજો કે ઋણ આયન છે, બરાબર, ઋણ આયન કરતા જેનો જનક પરમાણુ છે એનું કદ મોટું હોય. ક્લિયર? તો હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે ઋણ આયનનું કદ છે એ જનક પરમાણુ કરતા મોટું હોય છે. ઉદાહરણ લઈશું થોડું વધારે ક્લિયર થશે. ઋણ આયનનું કદ એ જનક પરમાણુ કરતા કેવું હોય છે? મોટું હોય છે. બરાબર. ઋણ આયનનું કદ એ જનક પરમાણુ કરતા મોટું હોય છે. બરાબર. આગળ ચર્ચા કરીએ. કારણ કે તેમની વચ્ચે અથવા તેમની સાથે, કોની સાથે? ઋણ આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે. ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય. ઋણ આયનની સંખ્યા કેવી હશે? વધુ હશે. જો ઋણ આયનની સંખ્યા વધુ હશે તો એનો પરમાણવીય ક્રમાંક આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. બરાબર. એની પહેલા કે જો ઋણ આયનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એકબીજા સાથે પેરેલલ સમાંતર હશે. બરાબર. તો ઋણ આયન નો કેન્દ્રીય વીજભાર જનક પરમાણુ કરતા ઓછો હશે. બરાબર. ઋણ આયનનો કેન્દ્રીય વીજભાર, બરાબર, એ અસરકારક કેન્દ્રીય વીજભાર અથવા જનક પરમાણુ કરતા ઓછો હશે. ચલો એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે એક 9મા નંબરનું તત્વ લઈએ, ફ્લોરિન. કયા નંબર? 9મા નંબરનું છે ફ્લોરિન. એની અંદર પ્રોટોન કેટલા હશે? 9 પ્રોટોન હશે અને ઇલેક્ટ્રોન કેટલા હશે? 9 ઇલેક્ટ્રોન હશે. તો આ શું થયો છે? જનક પરમાણુ. બરાબર. તો 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને શું કરે છે? આકર્ષે છે. પણ જો હું ફ્લોરિન ઉપર 9 લઉં છું, ફ્લોરિન પણ ઉપર એક માઈનસ બતાવું છું, એની અંદરથી ઋણ આયન બતાવું છું, તો 9 પ્રોટોન તો થશે પણ માઈનસ છે એટલે પ્લસ કરવાના, એટલે આપણે શું કરશું? 10 ઇલેક્ટ્રોન. કેવા છે? 10 ઇલેક્ટ્રોન. તો 9 પ્રોટોન એ શું કરે છે? 10 ઇલેક્ટ્રોનને. પ્રોટોનની સંખ્યા તમે જુઓ અહીંયા ઘટે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય છે? વધુ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધુ છે. બરાબર. તો અહીંયા આપણે ચર્ચા કરીએ F માઈનસ છે એની આયનીય ત્રિજ્યા, F માઈનસની આયનીય ત્રિજ્યા 136 છે. પણ જો આપણે F ની પરમાણવીય ત્રિજ્યાનો અભ્યાસ કરીએ તો એ મૂલ્ય 136 કરતા કેવું હશે? ઓછું હશે. ત્રિજ્યા કેટલી છે? 62
64 કેટલી છે 64 તો આમ ચર્ચા કરી કે ઋણ આયનની ત્રિજ્યા ચલે છે આયનિક ત્રિજ્યા આમ ઋણ આયનની ત્રિજ્યા ચલે છે આયનીય ત્રિજ્યા જેમ ઋણ આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે આયનિક ત્રિજ્યા વધુ હશે તો સૌથી વધુ કયો ઋણ આયન આયનિક ત્રિજ્યા ધરાવે તો -3 વાળો હોય એ એના પછી આયનિક ત્રિજ્યા કોની વધુ હોય -2 વાળાની -1 વાળાની અને પછી કોઈ પણ હેલોજન એટલે એક ટૂંકમાં -3 ચલો આટલા સુધી આપણે રાખીએ -3 હોય -2 હોય -1 હોય ક્લિયર તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો પછી આના ઉપરથી ઉદાહરણ દ્વારા તમને થોડું વધારે સમજાવું चलो क्लियर तो હવે આપણે ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન ની વ્યાખ્યા છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ બરાબર તો જે સ્પીસીસ માં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય બરાબર જે પરમાણુમાં સ્પીસીસ કો અથવા તમે પરમાણુ કો તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સમ એટલે સમાન ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોન સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે દાખલા તરીકે O-2 O-2 F- બરાબર પછી ચર્ચા કરીએ Na+ અને Mg+2 આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે શું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે કઈ રીતે આપણે ચર્ચા કરીએ હા ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 ફ્લોરિન છે પરમાણુ ક્રમાંક કેટલો છે 9 10મા નંબરનું તો નિયોન છે Na પરમાણુ ક્રમાંક કેટલો છે 11 અને મેગ્નેશિયમ કેટલો છે 12 બરાબર ચલો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન હોય બરાબર ચલો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો આની અંદર 9 ઇલેક્ટ્રોન 9 પ્રોટોન હોય આની અંદર 11 ઇલેક્ટ્રોન હોય આની અંદર 12 ઇલેક્ટ્રોન હોય જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલો પ્રોટોન એટલો ઇલેક્ટ્રોન પણ અહીંયા આપણને શું આપેલું છે -2 એનો મતલબ શું થાય આપણે +2 કરશું માઈનસ હોય તો +2 કરવાનું ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય 10 ઇલેક્ટ્રોન ચલો ફ્લોરિન ઉપર -1 એટલે માઈનસ છે એટલે આપણે શું કરશું પ્લસ કરશું તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે 10 ઇલેક્ટ્રોન ચલો 11 ઇલેક્ટ્રોન છે પણ એને ઉપર શું આપેલું +1 પ્લસ છે એટલે આપણે શું કરશું માઈનસ કરશું -1 તો કેટલા ઇલેક્ટ્રોન થાય 10 ઇલેક્ટ્રોન Mg+2 +2 છે એટલે 2 માઈનસ કરશું -2 બરાબર 10 ઇલેક્ટ્રોન તો બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સમાન છે માટે આપણે એને સમ ઇલેક્ટ્રોનીય કહીશું MCQ માં વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે નીચેનામાંથી કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનીય છે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને આપણે સમ ઇલેક્ટ્રોનીય કહીશું પણ તમારે યાદ એટલું રાખવાનું છે માઈનસ હોય તો પ્લસ કરવાનું પ્લસ હોય તો માઈનસ કરવાનું તો જે સ્પીસીસ છે બરાબર તો આ જે સ્પીસીસ આપેલી છે એની ત્રિજ્યા અલગ અલગ હોય છે કારણ કે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય છે બરાબર તો ધ્યાન આપજો O-2 F- Na+ અને Mg+2 ની ત્રિજ્યા કેવી હશે અલગ હશે કારણ કે તેનો કેન્દ્રીય વીજભાર કેવો હશે અલગ હશે બરાબર O-2 F- Na+ Mg+2 ની ત્રિજ્યા અલગ અલગ હોય છે કારણ કે તેનો કેન્દ્રીય વીજભાર અલગ અલગ હશે બરાબર આ વધારે ધન આયન ધરાવનાર એ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ શું હશે વધુ હશે બરાબર જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો કેન્દ્ર તરફ
જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો કેન્દ્ર તરફ તેનું આકર્ષણ કેવું હશે? વધુ હશે. બરાબર યાદ રાખજો, બરાબર સમજી લેજો. જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો કેન્દ્ર તરફ તેનું આકર્ષણ વધુ હશે. જેમ આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ સ્પીસીસ માટે સ્પીસીસનું કદ ચલે છે 1 કેન્દ્રીય વીજભાર. જેમ કેન્દ્રીય વીજભાર વધુ હશે એમ સ્પીસીસનું કદ કેવું હશે? ઓછું હશે. તો થોડીક આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની વાત હતી, લખી લો, પછી આપણે બહુ મસ્ત ક્વેશ્ચન જોઈએ. ક્લિયર? ચલો ક્વેશ્ચન બરાબર સમજો. K + Cl - S-2 Ca+2 ને કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર. ચલો હું પહેલા અહીંયા લખી નાખું કે બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. તો પહેલા તો આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. કેવી છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. બરાબર. ચલો K લખું છું, Cl લખું છું, S લખું છું અને Ca લખું છું. બરાબર. K એટલે પોટેશિયમ. K એટલે પોટેશિયમ. બરાબર. સોરી, K, Cl, S અને Ca+2. K એટલે પોટેશિયમ. પોટેશિયમ કયા નંબરનું છે? તો હું આને થોડું ક્રમ અનુસાર લખું એટલે તમને હજુ ઈઝી પડશે. પહેલો નંબર આવશે સલ્ફરનો. કયા નંબરનું છે સલ્ફર? 16 નંબરનું. પછી 17 નંબરનું ક્લોરીન. બરાબર. પછી 18 નંબરનું પોટેશિયમ અને 19 નંબરનું કેલ્શિયમ. 19 નંબરનું કેલ્શિયમ. બરાબર. સોરી, 18 નહીં, 18 નંબર તો નિષ્ક્રિય વાયુ છે. તો આ 19 અને આ 20. બરાબર. ચલો હવે આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા લખું તો 16 પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા? 16 ઇલેક્ટ્રોન. આની અંદર 17 પ્રોટોન, 17 ઇલેક્ટ્રોન. આની અંદર 19 છે તો 19 પ્રોટોન, 19 ઇલેક્ટ્રોન. આની અંદર 20 પ્રોટોન, 20 ઇલેક્ટ્રોન. પણ અહીંયા આપેલું શું છે આપણને? S-2 સ્વરૂપે છે. કયા સ્વરૂપે? S-2. બરાબર. પછી Cl તો Cl- સ્વરૂપે. પછી K તો K+ સ્વરૂપે. પછી Ca+2. ચલો S ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? તો S ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન હતા 16. તો આપણે શું કરશું? 16 માઈનસ છે એટલે શું કરશું? +2. +2 કરશું એટલે 16 ને 2 18. બરાબર છે. ચલો Cl ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 17. -1 છે એટલે આપણે પ્લસ કરશું. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 18. ચલો K+ ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 19. પ્લસ છે એટલે આપણે માઈનસ કરશું તો ઇલેક્ટ્રોન કેટલા થશે? 18. Ca+2 20 ઇલેક્ટ્રોન. કેટલા? 20 ઇલેક્ટ્રોન ઉપર +2 છે એટલે -2 કરીશ તો કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન થશે. કેટલા ઇલેક્ટ્રોન થશે? 18 ઇલેક્ટ્રોન થશે. તો આ એક તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. બરાબર. તો ઇલેક્ટ્રોન સમાન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા જો એની અંદર સમાન હશે તો ધન વીજભાર અહીંયા આપણને જુદો જુદો ઓલરેડી દેખાય છે. કોઈ +2 માં છે, કોઈ -2 માં છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે, પરંતુ એનો કેન્દ્રીય વીજભાર કેવો છે? અલગ છે. કેન્દ્રીય વીજભાર કેવો છે? અલગ અલગ. બરાબર. તો આમ આપણે ચર્ચા કરીએ કે Ca+2 એની અંદર 20 પ્રોટોન છે. 20 પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા છે? માત્ર 18 છે. તો 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. જ્યારે આપણે S-2 ની ચર્ચા કરીએ 16 પ્રોટોન છે અને 18 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન વધુ છે. બરાબર છે. તો સૌથી ઓછી અથવા આપણને ઉતરતા ક્રમમાં કીધું છે તો સૌથી ઓછું S-2. બરાબર. કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. કોની સાપેક્ષે? પ્રોટોનની, ધન આયનની સાપેક્ષે. બરાબર. પછી કોણ આવશે? Cl-. કેમ Cl-?
કે અહીંયા 18 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 17 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એની જોડે વધુ છે. પછી કોણ આવશે K+ અને પછી કોણ આવશે Ca+2. કોણ આવશે Ca+2. તો આવો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. ક્લિયર છે? ચલો લખી નાખો, પછી બીજા નાના ક્વેશ્ચન તરફ જઈએ. ચાલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. Na+, Mg+2, Al+3, F- O-2, C-4. ચલો આપણે ચર્ચા કરીએ. પહેલા હું લખું છું Na 11 નંબર, બરાબર. ઇલેક્ટ્રોન કેટલા? તો 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન. પછી લખું છું 12 નંબર મેગ્નેશિયમ, બરાબર. એટલે 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન. પછી લખું 13 નંબર એલ્યુમિનિયમ, તો 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન, બરાબર. એના પછી લખું છું F ફ્લોરિન. શું લખું છું? F. કયો નંબર આવે ફ્લોરિનનો? તો 9 નંબર. તો શું થશે? 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન. એના પછી 8 નંબર ઓક્સિજન, 8 નંબર ઓક્સિજન. ક્લિયર? તો ઓક્સિજન 8, તો 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન. પછી કાર્બન એટલે 6 નંબર, બરાબર. કાર્બનની અંદર 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન. પણ આપણને આપેલું શું છે? Na+. શું આપેલું છે? Na+. એનો મતલબ શું થાય? 11 - 1 બરાબર 10 ઇલેક્ટ્રોન, બરાબર. +1 છે એટલે માઈનસ કરશું. પછી ટોટલ ઇલેક્ટ્રોન 12 થાય છે. કોના માટે? Mg+2 આપેલું છે. શું આપેલું? Mg+2. એનો મતલબ કે 12 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 બાદ કરશું એટલે 10 થશે, બરાબર. ચલો પછી Al+3 આપેલું. એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન 13 છે, તો શું કરશું? 13 - 3 બરાબર 10 ઇલેક્ટ્રોન થશે. ચલો પછી આગળ ફ્લોરિન 9 આપેલા છે, પણ F-1 છે. F-1 આપેલું છે. એનો મતલબ શું કરશું? 9 + 1 બરાબર 10 ઇલેક્ટ્રોન. ચલો 8 O-2 આપેલું છે. 8 + 2 બરાબર 10 ઇલેક્ટ્રોન. અને કાર્બન -4 આપેલું, C-4. કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન વત્તા 4 બરાબર 10 ઇલેક્ટ્રોન થાય. તો આ બધી સ્પીસીસ છે એ સમ ઇલેક્ટ્રોનીય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવે છે? બધામાં સમાન આવે છે, સમ ઇલેક્ટ્રોનીય છે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે તો કેન્દ્રીય વીજભાર અલગ હશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે તો કેન્દ્રીય વીજભાર અલગ હશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે તો કેન્દ્રીય વીજભાર અલગ અલગ હશે. તો હવે આપણે ચર્ચા કરીએ કે એલ્યુમિનિયમ છે એની અંદર 13 ઇલેક્ટ્રોન અથવા 10 ઇલેક્ટ્રોન છે. એ 10 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કોના પ્રત્યે છે? 13 પ્રોટોન પ્રત્યે. એનો મતલબ શું થાય કે પ્રોટોનની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. જ્યારે કાર્બન છે એની અંદર 6 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વધુ છે, અહીંયા પ્રોટોનની સંખ્યા ઓછી છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે અને અહીંયા પ્રોટોનની સંખ્યા ઓછી, બરાબર. તો સૌથી વધુ કોણ આવશે? C-4. કે એની જોડે ઇલેક્ટ્રોન કોની સાપેક્ષે? પ્રોટોનની સાપેક્ષે વધુ છે, બરાબર. ચલો એના પછી કોણ આવશે? જુઓ ઓક્સિજન. એની પાસે 10 ઇલેક્ટ્રોન છે આ છે એટલે 2 ઇલેક્ટ્રોન વધુ છે એટલે O-2, બરાબર. ચલો એના પછી અહીંયા 10 છે ને અહીંયા 9 એટલે F-. ચલો O-2 F-. પછી આવો ઉપરની બાજુ અહીંયા 10 છે, અહીંયા આ છે, બરાબર. તો હવે આપણે કોને લખશું? પહેલા Na+ ને. કેમ કે 10 ઇલેક્ટ્રોન છે ને આ બાજુ 11 પ્રોટોન છે, એક પ્રોટોન વધારે છે. તો પછી લખશું Na+, પછી લખશું Mg+2, પછી લખશું Al+3. આ એનો કયો ક્રમ થઈ ગયો? ચડતા ક્રમ, બરાબર. હવે ચડતો ક્રમ કીધો છે, હકીકતમાં આપણે તો આમ લખવું પડે. કઈ રીતે લખવું પડે? C-4, બરાબર. પછી O-2, પછી F-, પછી Na+, પછી Mg+2 અને પછી Al+3. આ કયો ક્રમ થાય? ચડતો ક્રમ. ચડવાનું એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. તમને ચડતો ક્રમ પૂછે અથવા ઉતરતો ક્રમ પૂછે તો આ રીતે વાત ક્લિયર થાય. ક્લિયર? તો આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ.